નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન બીજા સેમેસ્ટરની અંદર પ્રકરણ 3. અગાઉ આપણે રાષ્ટ્રવાદને કરનારા પરિબળો વિશે અભ્યાસ કર્યો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના વિશેની માહિતી પણ મેળવી. એ સિવાય બંગભંગના આંદોલન એમાં પણ ખાસ કરીને સ્વદેશી માલનો વેપાર, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ આ બધા મુદ્દાઓ પર આપણે વિગતવાર ચર્ચા કરી લીધી છે. હવે જે આપણે જોવાનું છે એ છે જહાલવાદનો ઉદય. પહેલાં તો જહાલવાદ એટલે શું કે ભાઈ એવા નેતાઓ કે ભાઈ જે અંગ્રેજ સરકાર સામે એમનું શું માનવું છે કે ભાઈ અંગ્રેજ સરકાર આપણને શાંતિથી બરાબર આઝાદી નહીં આપે તો એની સામે સતત આપણે આંદોલનો કરવા પડશે. એકદમ આક્રમક થઈ અને અંગ્રેજ સરકાર સામે આંદોલનો કરવાથી જ આપણને આઝાદી મળશે. મતલબ શાંતિથી નહીં પણ આક્રમક રીતે જે આંદોલન કરનાર જે નેતાઓ છે મતલબ જેને જહાલવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો એની શરૂઆત કઈ રીતે થાય છે જોઈએ. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા. બરાબર. એ સમયગાળાના નેતાઓ છે અને ખાસ કરીને હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મહત્ત્વના બધા નેતાઓ છે. કોણ? તો કે દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે અને ફિરોઝ શાહ મહેતા. આ બધા નેતાઓ શું કહે છે આપણને? બંધારણીય માર્ગે મતલબ કે ભાઈ અંગ્રેજ સરકાર નિયમો બનાવી અને અંગ્રેજોનું જે ભારતમાં શાસન હતું બરાબર તો એ શાસનની અંદર ભારતના નાગરિકોનો પણ સમાવેશ થાય. બરાબર. તો કઈ રીતે પ્રયત્ન કરતા હતા? તો કે ભાઈ અંગ્રેજો એ માટે નિયમો બનાવે, બંધારણ બનાવે અને બંધારણ બનાવી અને ભારતના લોકોને પણ આ શાસનની અંદર સ્થાન પામે એ પ્રકારના પ્રયત્નો છે આ બધા નેતાઓ દ્વારા કરવામાં આવતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાળ એટલે કે નરમ વલણ અપનાવ્યો હોવાથી મવાળવાદી તરીકે ઓળખાયા. બરાબર. સમય પ્રમાણે કેવા હતા? એકદમ નરમ, શાંતિથી જેને કહીએ આપણે કે ભાઈ એ લોકો નિયમો બનાવશે, નિયમો બનાવી અને ભારતના લોકોને પણ શું કહે છે કે આ શાસનની અંદર સ્થાન મળશે. એટલે એકદમ શાંતિથી કામ કરતા હતા અને એના જ કારણે બરાબર એકદમ જેને કહીએ ને કે ભાઈ શાંતિ અથવા તો નરમ વલણ અપનાવ્યું હતું. વલણ મતલબ વર્તન. બરાબર. તો આ નેતાઓને માવળવાદી નેતાઓ તરીકે ઓળખવામાં આવતા. માવળવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. કે ભાઈ આ નેતાઓએ શું કર્યું? તો કે ભાઈ હિંદના સુશિક્ષિત મતલબ ભારતના જે ભણેલા ગણેલા જે લોકો છે ખાસ કરીને મધ્યમ વર્ગના બરાબર 3 વર્ગ હોય અમીર, મધ્યમ અને ગરીબ. તો કે ભાઈ મધ્યમ વર્ગના જે ભણેલા ગણેલા ભારતના જે લોકો છે એને શું કર્યું? એને સંગઠિત કર્યા, ભેગા કર્યા અને ભેગા કરી અને મજબૂત રાષ્ટ્રીય ચેતના કે ભાઈ એ લોકોની અંદર દેશપ્રેમ જાગૃત થાય તો એની પૂર્વ ભૂમિકા બાંધી. મતલબ કોઈ પણ આંદોલન કરવું હોય તો એના માટે પહેલાં પૂર્વ ભૂમિકા બાંધવી પડે, એની શરૂઆત કરવી પડે. તો આ માળવાદી નેતાઓએ પણ શું કહે છે કે ભાઈ આ પહેલાં તો આ દેશના જે યુવાનો છે જે ભણેલા ગણેલા છે બરાબર એને સંગઠિત કરી અને એનામાં દેશપ્રેમ જાગૃત થાય એ માટેની તૈયારી શું કહે છે કે ભાઈ આ મવાળવાદી નેતાઓએ કરેલી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. બીજારોપણ મતલબ નાખવું, અર્પણ કરવું જેને કહીએ આપણે. બરાબર. સ્વશાસન, સ્વ મતલબ આપણું શાસન હોવું જોઈએ. ક્યાં? આપણા દેશમાં. પણ કોનું હતું? અંગ્રેજોનું. બરાબર. સમાનતા કે ભાઈ દેશનો દરેક નાગરિક કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. એમની વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ કરી શકાય નહીં. એ સિવાય તો કે ભાઈ લોકશાહી. લોકશાહી આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યાં લોકોનું, લોકો દ્વારા ને લોકો વડે જ શાસન ચાલે એને આપણે શું કહીએ? લોકશાહી. તો એ ભારતના જે લોકો છે ખાસ કરીને ભારતના જે યુવાનો છે એનામાં આ બધા બરાબર. અને આપણે એક પણ કીધું છે સ્વતંત્રતા, આઝાદી જેને કહીએ. તો આ બધા જે વિચારો છે એ વિચારો કોનામાં? તો કે ભાઈ ભારતના લોકોની અંદર નાખવાનું કામ કર્યું કોણે? તો કે ભાઈ આ મવાળવાદી જે નેતાઓ છે જે એકદમ શાંતિથી કામ કરે છે એ નેતાઓએ ભારતના લોકોના મગજની અંદર આ વિચારો ઠોસવાનું કામ કરેલું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. કે ભાઈ એમણે જે કામગીરી કરી એકદમ શાંતિથી
લોકોની અંદર સારા સારા વિચારો નાખ્યા, બરાબર, કે ભાઈ મતલબ આપણી શાસન હોવું જોઈએ, એને લોકશાહીના વિચારો નાખ્યા, સમાનતાના વિચારો નાખ્યા, આઝાદીના વિચારો લોકોની અંદર નાખવાનું કામ કર્યું. અને એના જ પરિણામ સ્વરૂપે કે ભાઈ જાગૃત થયેલો હિન્દનો યુવા વર્ગ, બરાબર, જાગૃત મતલબ કે ભાઈ એનામાં ઘણી બધી જાગૃતિ આવી ચૂકી હતી. આ મોહળવાદી નેતાઓએ જે પ્રયત્નો કર્યા અને એના કારણે આ યુવાનો કેવા થઈ ગયા હતા? જાગૃત થઈ ગયા હતા. કેવા હતા? તો કે ભાઈ ઉત્સાહી હતા, કામ કરવા માટે તત્પર હતા, આક્રમક હતા અને આત્મવિશ્વાસથી સભર હતા, કે ભાઈ એને પોતાના ઉપર પૂરતો વિશ્વાસ હતો. તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખ્તિયાર કરવાની જરૂરિયાત, કે ભાઈ હવે શાંતિથી કામ નહીં પતે, અંગ્રેજો આપણને એમને આઝાદી નહીં આપે, એના માટે શું થવું પડશે? આક્રમક થવું પડશે. એવી શું કહે છે કે ભાઈ આ યુવાનો જે હતા, ભારતના જે યુવાનો હતા, એને હવે શું લાગે છે કે ભાઈ શાંતિથી કામ કરવાથી આપણને અંગ્રેજો આઝાદી આપી દેશે નહીં. એના માટે તો આપણે શું કરવું પડશે? તો કે ભાઈ આક્રમક બનવું પડશે, એની સામે સતત આંદોલન કરવા પડશે. એવી નીતિ અખ્તિયાર કરવાની, મતલબ કે ભાઈ એની સામે સતત આંદોલનો કરી એકદમ આક્રમક થઈ તો જ આપણને અંગ્રેજો શું કહે છે કે ભાઈ આઝાદી આપશે, એવું શું કહે છે કે ભાઈ આ યુવાનોને લાગવા માંડ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણને નીચે 3 ચિત્રો આપેલા છે, બરાબર. એમાં પહેલું ચિત્ર છે દાદાભાઈ નવરોજીનું, બીજું છે સુરેન્દ્રનાથ બેનર્જીનું અને ત્રીજું છે ગોપાલ કૃષ્ણ ગોખલેનું. આ બધા કોણ હતા? તો કે ભાઈ મવાળવાદી નેતાઓ હતા. મતલબ એકદમ શાંતિથી દેશની આઝાદી માટેના પ્રયત્નો કરતા હતા કે ભાઈ અંગ્રેજો બંધારણ ઘડી અને એ શાસનની અંદર ભારતના લોકોનો પણ સમાવેશ થશે, બરાબર, એવું એ માનતા હતા. એટલે એકદમ આઝાદી માટેના પ્રયત્નો તો કરતા હતા, પણ કેવી રીતે? તો કે ભાઈ શાંતિથી. આગળ, મવાળવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય ક્યાંના હતા? પંજાબના. બાળ ગંગાધર તિલક એ મહારાષ્ટ્રના હતા અને બિપિન ચંદ્રપાલ કે જે બંગાળના હતા. જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. એટલે કે મવાળવાદી નેતાઓની વિરુદ્ધ, મતલબ જે શાંતિથી દેશની આઝાદી માટેના પ્રયત્નો કરતા હતા એનાથી ઉલટું, બરાબર. કોની વાત કરવામાં આવી છે? તો કે ભાઈ લોકમાન્ય તિલક, લાલ મતલબ લોકમાન્ય તિલક, બાલ મતલબ બાળ ગંગાધર તિલક, બરાબર, સોરી, લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલ. તો આ 3 જે નેતાઓ છે કે ભાઈ ભારતના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા હતા. એ નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં, મતલબ દેશની આઝાદી, કે ભાઈ અંગ્રેજો આપણને એમને આપી દે એમ નહીં, પણ એ મારો હક છે અને એ હકને હું લઈને જ રહીશ, એવું એ માનતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનાર ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી કહેવાય, કે ભાઈ એની સામે સતત લડવું પડશે આઝાદી માટે, સતત આપણે પ્રયત્નો કરવા પડશે. અને કેવા હતા? પાછા આક્રમક હતા, કે ભાઈ સતત એની સામે આપણે આંદોલનો કરતા રહીશું તો જ આપણને આઝાદી આપશે. એટલે કે આક્રમક વલણના હોવાથી એનું વર્તન કેવું હતું? એકદમ આક્રમક હતું, બરાબર. અને એના જ કારણે આ નેતાઓ ક્યાં? તો કે ભાઈ જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાણા. તો હવે આપણે એક પછી એક આ જે 3 નેતાઓ છે, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ, તો આ 3 જે જહાલવાદી નેતાઓ છે, આક્રમક છે, બરાબર, ઉગ્ર વલણના છે. તો આ 3 નેતાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં આપણે જોઈએ લોકમાન્ય તિલક. જો એના જન્મ અને મૃત્યુનું વર્ષ આપણને આપેલું છે 1856 થી 1920. 1856માં એનો જન્મ થયેલો છે અને 1920માં એનું મૃત્યુ થયું છે. કોની વાત કરી છે? લોકમાન્ય તિલકની. ક્યાં જન્મ થયો હતો? મહારાષ્ટ્રમાં. જોઈએ, લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય નેતા હતા, બરાબર. કે ભાઈ એનું મૂળ નામ શું હતું? તો કે ભાઈ બાળ ગંગાધર તિલક, પણ એને કયા નામથી ઓળખવામાં આવે છે? લોકમાન્ય તિલક તરીકે. તો એ જહાલવાદના, મતલબ આક્રમક વર્તન ધરાવતા એ મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું મેળવીને જ જંપીશ. શું મંત્ર આપ્યો તો? સ્વરાજ, સ્વ એટલે આપણું, આપણા દેશમાં કોનું રાજ હોવું જોઈએ? આપણું રાજ હોવું જોઈએ. તો કે ભાઈ એ મારો જન્મસિદ્ધ, મતલબ મારો જન્મ થયો છે ત્યારથી મને આ હક મળેલો છે, અધિકાર મળેલો છે કે ભાઈ મારા દેશમાં મારું જ રાજ હોવું જોઈએ, બરાબર. અને હું એ લઈને જ રહીશ. આવો એક મંત્ર શું કહે છે કે ભાઈ આ લોકમાન્ય તિલક દ્વારા આપવામાં આવેલો. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો ઉજવવાની શરૂઆત કરે છે. જો આ વિદ્યાર્થી મિત્રો
આપણને ખબર નહીં હોય પણ આ ઉત્સવો ઉજવવાની શરૂઆત જ લોકમાન્ય તિલક કરે છે. બરાબર. ગણેશ ચતુર્થીની ઉજવવાની શરૂઆત એ પુણેથી કરે છે. બરાબર, કે જેથી કરી લોકો, બરાબર, પહેલાંના સમયમાં શું હતું કે ભાઈ અંગ્રેજોના સમયગાળા દરમિયાન લોકોને એકઠા થવા ઉપર પ્રતિબંધ હતો. તો આવા જે ધાર્મિક ઉત્સવો છે એના દ્વારા લોકો ભેગા થઈ શકે, એના વિચારોનું આદાન પ્રદાન થાય, એ માટે થઈ અને લોકમાન્ય તિલક દ્વારા, બરાબર, ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો છે ઉજવવાની શરૂઆત કરે છે. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. અખબાર, છાપા જેને આપણે કહીએ છીએ. એક મરાઠી ભાષામાં કયા નામે? કેસરી નામે. ખાસ યાદ રાખજો, મરાઠી ભાષાની અંદર કેસરી નામનું વર્તમાનપત્ર અને અંગ્રેજી ભાષાની અંદર મરાઠા નામનું વર્તમાનપત્ર છાપવું છે એ શરૂઆત કરે છે. કારણ કે આ વર્તમાનપત્રો છે લોકો વાંચે, લોકોની અંદર જાગૃતિ આવે અને દેશની આઝાદી માટેના જે પ્રયાસો છે એની અંદર વધુને વધુ લોકો જોડાય, એ માટેના પ્રયત્નો શું કહે છે કે આ લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવે છે. અને પોતે જે 2 વર્તમાનપત્રો શરૂ કર્યા, એક મરાઠી ભાષાની અંદર અને એક અંગ્રેજી ભાષાની અંદર, તો એની ખૂબ સારી અસર થાય છે. લોકો એ છાપાઓ વાંચે છે. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા, સક્રિય મતલબ સતત કામ કરનાર જેને આપણે કહીએ, હોમ રૂલ ચળવળ મતલબ દેશની આઝાદી માટેની જે લડાઈ છે, જેને ગૃહ સ્વરાજ્ય આપણે કહીએ. હોમ એટલે ગૃહ, ગૃહ એટલે ઘર. આપણું ઘર કોણ છે? તો કે ભાઈ ભારત. બરાબર. તો કે ભાઈ ભારતની આઝાદી માટેના જે આંદોલનો છે 1916માં, એમાં એને મહત્વનો ફાળો આપેલો. બરાબર. બાજુમાં આપણને ચિત્ર પણ આપેલું છે લોકમાન્ય તિલકનું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે લાલા લજપતરાય, કે જેનો જન્મ 1856માં થયેલો અને મૃત્યુ છે 1928માં થયેલું. અને બાજુમાં ચિત્ર પણ આપેલું છે આપણને લાલા લજપતરાયનું. જોઈએ. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. પંજાબના સિંહ જેને કહીએ, બરાબર, એવું ઉપનામ એને મળેલું હતું, શેરે પંજાબ, પંજાબના સિંહ. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા. બરાબર. લાલા લજપતરાય પણ શું કહે છે કે ભાઈ અખબાર અથવા તો છાપા શરૂ કરે છે. કેવા છાપાઓ? એકનું નામ છે ધી પંજાબી અને બીજાનું નામ છે ધી પ્યુપિલ. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો. વિદ્યાર્થી મિત્રો, એ ખાસ જાણવું જરૂરી છે કે આ સાયમન કમિશન શું છે. તો કે ભાઈ ઇંગ્લેન્ડથી આવેલું એક પ્રતિનિધિમંડળ છે, 3 સભ્યોનું બનેલું, કે જે ભારતની આઝાદી ઉપર ચર્ચા વિચારણા કરવાનું હતું. પણ એમાં ભારતનો એક પણ વ્યક્તિનો સમાવેશ થયો ન હતો. બરાબર. તો સાયમન નામનો જે વ્યક્તિ છે એની અધ્યક્ષતામાં આ કમિશન છે એ ભારત આવે છે અને ભારતના લોકો છે એનો ઉગ્ર વિરોધ કરે છે. તો લાલા લજપતરાય પણ એમાંના એક હતા. બરાબર. કે ભાઈ જ્યારે આ સાયમન કમિશન ભારતની ધરતી ઉપર પગ મૂકે છે, 3 વ્યક્તિનું બનેલું એક પ્રતિનિધિમંડળ છે કે જે ભારતની ધરતી ઉપર પગ મૂકે છે, ત્યારે ભારતના લોકો એનો વિરોધ કરે છે કે ભાઈ સાયમન ગો બેક, સાયમન પાછા જાઓ. તો આ લાલા લજપતરાય પણ એ વિરોધ કરવામાં હતા. પોલીસની લાઠીઓના પ્રહાર થયા. કે ભાઈ અંગ્રેજ પોલીસે શું કર્યું? તો કે ભાઈ લોકો ઉપર લાઠીચાર્જ કર્યો. કારણ કે સાયમન કમિશનનો વિરોધ કરે છે અને એના જ કારણે લાઠીઓ વડે શું કહે છે કે ભાઈ લોકો ઉપર પ્રહાર કરવામાં આવે છે, લાકડીઓ મારવામાં આવે છે. ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. કે ભાઈ અંગ્રેજ સરકારે મારા ઉપર જે લાકડીઓ વડે મારવામાં આવ્યો છે મને, બરાબર, એક એક પ્રહાર જે કરવામાં આવ્યો છે, તો એ શું બનશે? તો કે ભાઈ બ્રિટિશ સામ્રાજ્ય, કે ભાઈ ભારતની અંદર અંગ્રેજોનું જે સામ્રાજ્ય છે, અંગ્રેજોનું જે શાસન છે, એની કફનની ખાઈ બનશે. કફન મતલબ જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એના ઉપર જે કપડું ઓઢાડવામાં આવે એને આપણે કફન તરીકે ઓળખીએ છીએ. બરાબર. ખાઈ એટલે ખીણ. તો કે ભાઈ મતલબ કહેવાનો મતલબ શું છે? તો કે ભાઈ મારા ઉપર જે લાકડીઓનો પ્રહાર કરવામાં આવ્યો છે જે રીતે, એવી જ રીતે ભારતની અંદર અંગ્રેજોનું શાસન છે, બરાબર, એ શાસન સમાપ્ત થઈ જશે. બરાબર. આવું શું કહે છે કે ભાઈ લાલા લજપતરાય દ્વારા કહેવામાં આવે છે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. ત્યાં તેમનું અવસાન થયું. કારણ કે ખૂબ લાકડીઓ વડે અંગ્રેજ પોલીસ દ્વારા ખૂબ લાકડીઓ વડે એના લાલા લજપતરાય ઉપર પ્રહાર કરવામાં આવે છે. બરાબર. અને ત્યારે કહે છે કે ભાઈ જે રીતના મારા ઉપર લાકડીઓથી પ્રહાર કરવામાં આવ્યો છે, એવી જ રીતે ભારતની અંદર અંગ્રેજોનું શાસન પણ સમાપ્ત થઈ જશે. બરાબર. અને લાકડીઓનો વધારે પડતો પ્રહાર કરવાના કારણે એમને દવાખાનામાં દાખલ કરવા પડે છે અને દવાખાનાની અંદર જ એ મૃત્યુ પામે છે. ત્યાં પછીના ત્રીજા નેતા છે
બિપિનચંદ્ર પાલ, કે જે 1858માં એમનો જન્મ થયેલો અને 1902માં એ મૃત્યુ પામેલા. તો જોઈએ બિપિનચંદ્ર પાલ વિશે. લાલ પાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. મતલબ લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ, આ ત્રણેયની ત્રિપુટી હતી. પોતે ક્યાંના હતા? તો કે ભાઈ બંગાળના હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે બ્રહ્મો સમાજ વિશે, પહેલા જ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કર્યો છે કે ભાઈ ઈસવીસન બરાબર 1928માં શું કહે છે કે ભાઈ બ્રહ્મો સમાજ, રાજા રામમોહન રાયની સ્થાપના કરેલી બ્રહ્મો સમાજની, તો એના સંપર્કમાં આવડે છે. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું. સાપ્તાહિક મતલબ સપ્તાહમાં એક જ વાર પ્રસિદ્ધ થતું હોય, અઠવાડિયામાં એક જ વાર પ્રસિદ્ધ થતું હોય, તો એને સાપ્તાહિક તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યૂ ઇન્ડિયા નામનું સાપ્તાહિક કે જે અઠવાડિયામાં એક જ વાર પ્રસિદ્ધ થાય છે, અને વંદે માતરમ વર્તમાનપત્ર મતલબ અખબાર બરાબર પોતે શરૂ કરે છે કે ભાઈ લોકોની અંદર જાગૃતિ આવે, દેશના યુવાનો છે જાગૃત બને, એ માટે થઈ ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરે છે. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેના પર આરોપ મૂક્યો હતો કે ભાઈ ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું, તો અંગ્રેજ સરકારે શું કર્યું કે ભાઈ બિપિનચંદ્ર જે પાલ છે યુવાનોને કેવા માર્ગે વાળે છે? તો કે ભાઈ હિંસક માર્ગે વાળે છે, એને હિંસા કરતા શીખવાડે છે, એવો આરોપ અંગ્રેજ સરકારે બિપિનચંદ્ર પાલ ઉપર મૂકેલો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાય હતા. પ્રચંડ મતલબ વધુને વધુ લોકો છે આંદોલનની અંદર જોડાય અને દેશને આઝાદી મળે, એની તરફેણમાં શું કહે છે કે ભાઈ બિપિનચંદ્ર પાલ હતા. બરાબર, આ બાજુ આપણે બિપિનચંદ્ર પાલનું ચિત્ર પણ આપેલું છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે? 1906માં. જોઈએ, અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે ભાઈ અંગ્રેજો છે ભારતના જે રાજાઓ છે અંદરો અંદર ઝઘડાવી અને ખાસ કરીને મોટા ભાગના ભારત ઉપર એને પોતાનું શાસન સ્થાપેલું હતું. તો એની એક નીતિ હતી કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો કે ભાઈ લોકો છે, કારણ કે ભારતના લોકો ઉપર અંગ્રેજો છે ખૂબ અત્યાચારો અને જુલ્મો ગુજારતા, અને એના જ કારણે શું કહે છે કે ભાઈ લોકો છે પોતાના દેશ પ્રત્યે પ્રેમ કરતા થાય છે, પોતાના દેશનું કલ્યાણ થાય એવું લોકો ઈચ્છે છે. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. મતલબ કે ભાઈ ભારતના લોકોની અંદર જે આ જાગૃતિ આવતી હતી, દેશપ્રેમ જાગૃત થતો હતો, બરાબર, દેશનું કલ્યાણ થાય, બરાબર, એ માટેના પ્રયત્નો શું કહે છે કે ભાઈ લોકો કરતા હતા. તો એને તોડવાનો પ્રયત્ન કોણ કરે છે? અંગ્રેજો. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. જો બધા મુસ્લિમોની વાત નથી કરી, ફક્ત શું વાત કરી છે કે ભાઈ મુસ્લિમોનું જે એક જૂથ છે એને અંગ્રેજો સમજાવવામાં સફળ થાય છે, અને એના જ કારણે 1906માં ક્યાં? ઢાકામાં. વિદ્યાર્થી મિત્રો, ઢાકા એટલે અત્યારના સમયગાળા દરમિયાન આપણો જે પડોશી દેશ છે, પૂર્વ બાજુએ આવેલો પડોશી દેશ બાંગ્લાદેશ, એનું પાટનગર છે ઢાકા. પણ આઝાદી પહેલાં એટલે કે 1947 પહેલાં એ કોનો ભાગ હતો? તો કે ભાઈ ભારતનો જ ભાગ હતો, ભારતનું જ એક શહેર હતું. તો આ ઢાકાની અંદર મુસ્લિમ લીગ નામની એક સંસ્થા છે સ્થાપવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખાં, વાયસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા. મતલબ કે ભાઈ આ જે સંસ્થા સ્થાપવામાં આવી મુસ્લિમ લીગ ક્યારે? 1906માં. તો આ મુસ્લિમ લીગ નામની જે સંસ્થા સ્થાપવામાં આવી એમાં કોનો ફાળો છે? તો કે ભાઈ મુસ્લિમોના જે ધર્મના વડા છે આગા ખાન, બરાબર, ધાર્મિક વડા, એના ધર્મના જે મુખ્ય વ્યક્તિ છે આગા ખાન, પછી ઢાકાના નવાબ, આમ તો જે આપણે જેને કહીએ રાજા, બરાબર, મુસ્લિમ શાસક હોય તો એ નવાબ તરીકે ઓળખાય. તો કે ભાઈ ઢાકાની અંદર જે નવાબ હતો સલીમુલ્લા ખાં, બરાબર, એ સિવાય તો કે એ સમયગાળા દરમિયાન જે વાઇસરોય છે મિન્ટો, અને એનો એક ખાનગી મતલબ પોતાનો જે મંત્રી છે ડનલોપ સ્મિથ, બરાબર, આ બધાનો ફાળો રહ્યો છે. કેમાં? તો કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના. મતલબ એના ધર્મના વડા, મુસ્લિમ ધર્મના વડા છે આગા ખાન, બરાબર, ઢાકાનો જે નવાબ છે સલીમુલ્લા ખાં, પછી એ સમયના જે વાઇસરોય છે મિન્ટો, અને એનો એક મંત્રી છે ડનલોપ સ્મિથ. આ બધાએ ભેગા મળી અને શું કહે છે કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના કરેલી, અથવા તો આ બધાનો ફાળો મુસ્લિમ લીગની સ્થાપનામાં રહ્યો છે.
ત્યાર પછી છે હોમ રૂલ આંદોલન 1916. હોમ એટલે આપણને ખબર છે ગૃહ, બરાબર. હોમ રૂલ મતલબ ગૃહ સ્વરાજ્ય, દેશની આઝાદી. એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. મતલબ એક સંસ્થાનું નામ છે ઇન્ડિયન હોમ રૂલ લીગ. ક્યારે? તો કે ભાઈ એપ્રિલ 1916માં. કોણે? તો કે બાળ ગંગાધર તિલકે. અને કઈ જગ્યાએ? તો કે ભાઈ પુણે શહેરની અંદર. એટલે કે એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલક, અથવા તો જેને આપણે લોકમાન્ય તિલક તરીકે ઓળખીએ છીએ, એણે પુણે શહેરની અંદર આ ઇન્ડિયન હોમ રૂલ લીગ નામની એક સંસ્થાની સ્થાપના કરે છે. તિલકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. સ્વરાજ મતલબ સ્વ મતલબ આપણું, બરાબર. આપણા દેશમાં આપણું રાજ, કે ભાઈ મને જન્મતા જ હક મળેલો છે કે ભાઈ મારા દેશમાં મારું રાજ હોવું જોઈએ અને હું એ લઈને જ રહીશ. તિલકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા. પોતાના દ્વારા જ આ અખબારો છે શરૂ કરવામાં આવ્યા હતા, બરાબર. મરાઠી ભાષાની અંદર કેસરી અને અંગ્રેજી ભાષાની અંદર મરાઠા, બરાબર. તો આજે બે વર્તમાન પત્રો છે એની અંદર એ લેખો લખે છે કે ભાઈ જેથી કરી લોકો છે જાગૃત બને અને દેશની આઝાદી માટેના જે આંદોલનો છે એમાં મોટામાં મોટા પ્રમાણમાં શું કહે છે કે ભાઈ લોકો ભાગ લે એ માટે થઈ અને એમણે આ વર્તમાન પત્રો શરૂ કરેલા. ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો, કે ભાઈ પોતે ભાષણો આપે છે અને લોકો શું ઈચ્છે છે એ જાણવાની કોશિશ પણ કરે છે. આ સમય દરમિયાન તિલકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા, કે ભાઈ અત્યાર સુધી જે બાળ ગંગાધર તિલક તરીકે ઓળખાય છે, પણ એના પ્રયત્નોને લીધે, બરાબર, દેશની આઝાદી માટેના પ્રયત્નોને મતલબ જે પ્રયત્ન કરે છે અને એના જ કારણે એને લોકમાન્ય તરીકે ઓળખવામાં આવે છે. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી, બરાબર. એક બાજુ બાળ ગંગાધર તિલકે પણ શું કહે છે કે ભાઈ ઇન્ડિયન હોમ રૂલ લીગ સ્થાપી, બીજી બાજુ એની બેસન્ટે સપ્ટેમ્બર 1916માં, બરાબર, પોતે પણ એક સંસ્થા સ્થાપે છે જેનું નામ છે હોમ રૂલ લીગ. આ બંને સંસ્થાનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે ગૃહ સ્વરાજ્ય મેળવવાનો હતો. કે ભાઈ બંને સંસ્થા કઈ? તો કે ઇન્ડિયન હોમ રૂલ લીગ અને એની બેસન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી હોમ રૂલ લીગ. બંને સંસ્થાનો હેતુ શું હતો? તો કે ભાઈ બંધારણીય માર્ગે, એટલે કે અંગ્રેજો છે નિયમો બનાવી અને દેશને આઝાદી આપે, બરાબર. આ બંને સંસ્થાનો હેતુ એક જ હતો. એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા, કે ભાઈ સપ્તાહમાં એકવાર પ્રસિદ્ધ થતું હોય એને શું કહેવાય? સાપ્તાહિક. તો કે ભાઈ એની બેસન્ટે પોતે જે સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક મતલબ દરરોજ પ્રસિદ્ધ થતું ન્યૂ ઇન્ડિયા. તો ભાઈ આ બંનેની અંદર શું કહે છે કે ભાઈ પોતે લેખો લખે છે. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો, કે ભાઈ શું આગ્રહ કરે છે? અનુરોધ મતલબ શું આગ્રહ કરે છે? તો કે ભાઈ વહેલામાં વહેલી તકે એવા લોકોના હાથમાં, કે ભાઈ જે દેશની જવાબદારી વ્યવસ્થિત સંભાળી શકે એવા લોકોના હાથમાં દેશનું શાસન આપી દો, વહેલામાં વહેલી દેશને આઝાદી આપી દો, એવો આગ્રહ કોને કરે છે? અંગ્રેજ સરકારને કરે છે. કોણ? એની બેસન્ટ. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો, બરાબર. એ સમયનો એક મહત્વનો પક્ષ, મતલબ જેને આપણે પહેલાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ. તો આ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, બરાબર. હમણાં જ આપણે જોયું છે મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી. તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને શું કહે છે કે ભાઈ આંદોલનને ટેકો આપે છે. અંગ્રેજ સરકાર એની બેસણની ચળવળથી ચોંકી ઉઠે છે, કે ભાઈ અંગ્રેજ સરકાર, બરાબર, આ એની બેસણ જે ચળવળ કરે છે, જે આંદોલન કરે છે, એનાથી ચોંકી જાય છે. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી, મતલબ એની બેસન્ટ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે દેશની આઝાદી માટે થઈને, બરાબર. અને એના જ કારણે આ અંગ્રેજ પોલીસ છે, બરાબર, મદ્રાસ પોલીસ અથવા તો અંગ્રેજ સરકાર, મદ્રાસ સરકાર, કે ભાઈ જે એની બેસન્ટને ધરપકડ કરી લે છે. તેમને ઉટાગામનમાં નજરકેદ કરવામાં આવ્યા. નજરકેદ મતલબ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કોઈ ઘરની અંદર એને પૂરી દેવામાં આવે છે અને અહીંયાથી બહાર નીકળવાની અનુમતિ હોતી નથી અને બહાર પોલીસ પહેરો હોય કે જેથી ક્યાંય જઈ શકે નહીં. એની બેસન્ટને મુક્ત કરવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, કે ભાઈ આખા દેશની અંદર સભાઓ ભરાય છે, રેલીઓ કાઢવામાં આવે છે અને એની બેસન્ટની જે ધરપકડ કરી લેવામાં આવી છે એને મુક્ત કરવા માટે થઈ અને લોકો શું કહે છે કે ભાઈ આ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરે છે અને વિરોધ કરવાના કારણે જ
છેવટે અંગ્રેજ સરકારે ઇનિબેશનને શું કહે છે કે ભાઈ છોડી દેવા પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ લખનૌ કરાર 1916માં જોઈએ. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એકસાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. અધિવેશન મતલબ એની બેઠક, બરાબર. કોની? તો કે ભાઈ 1915માં કોંગ્રેસ એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને બીજી બાજુ છે મુસ્લિમ લીગ. તો કે ભાઈ બંનેના અધિવેશન એકસાથે ક્યાં ભરાય છે? તો કે ભાઈ મુંબઈની અંદર ભરાય છે. બંનેની બેઠકો ક્યાં હોય છે? મુંબઈની અંદર. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એકસાથે લખનૌ શહેરની અંદર રાખે છે. એક વર્ષ પછી એટલે કે 1916માં કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અથવા તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા અને મુસ્લિમ લીગ બંને પોતાની વાર્ષિક અધિવેશન વાર્ષિક બેઠકો ક્યાં મળે છે? તો કે લખનૌ શહેરની અંદર બંનેની મળે છે. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી. કે ભાઈ કોંગ્રેસની જે બેઠક મળે છે લખનૌ શહેરની અંદર, બરાબર, તેની અંદર કોણ હાજર રહે છે? તો કે ભાઈ લોકમાન્ય તિલક. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં માવડવાદી અને જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા તે હવે એક થયા. કે ભાઈ સુરતની અંદર કોંગ્રેસની જે બેઠક 1907માં મળેલી આ બેઠકની અંદર કે ભાઈ માવડવાદી અને જહાલવાદી મતલબ જે એકદમ શાંત હતા અને જે એકદમ ઉગ્ર અથવા તો આક્રમક હતા એવા નેતાઓ જે અલગ પડ્યા હતા એ નેતાઓ હવે શું થાય છે? તો કે ભાઈ એક થાય છે. ક્યારે? તો કે ભાઈ લખનૌની અંદર જે આ બેઠક મળે છે 1916ની અંદર એ બેઠકની અંદર માવડવાદી અને જહાલવાદી જે જૂથો છે અથવા તો નરમ અને આક્રમક, બરાબર, નેતાઓ છે એ ભેગા થાય છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 16માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. બરાબર. 1916માં કોણે? તો કે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગે, બરાબર, લખનૌ શહેરની અંદર એક સમજૂતી થાય છે બંને વચ્ચે, મતલબ જેને કહીએ કરાર થાય છે, બરાબર, અથવા તો જે નિયમો બનાવવામાં આવે છે એના ઉપર બંને હસ્તાક્ષર કરે છે જેને કહીએ આપણે. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. મતલબ કેવો કરાર થાય છે? તો કે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બને કે ભાઈ એ સમયના દેશના મહત્વના રાજકીય પક્ષ હતા. તો સૌથી પહેલું એને મહત્વ કેણે આપ્યું? તો કે ભાઈ રાષ્ટ્રના હિતને મતલબ દેશને આઝાદી મળે એ માટે થઈ અને આ બને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બને એ, બરાબર. સૌથી પહેલાં કોને મહત્વ આપે છે? તો કે ભાઈ દેશને મહત્વ આપે છે અને દેશની આઝાદી માટેની જે લડાઈ છે એને પ્રોત્સાહન મળે છે, બરાબર, નવી ઊંચાઈ મળે છે.